શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વહાલા ભક્તજનો, આજે આપણે ઊંઝાના જય કુંવરબાઈનું ચરિત્ર સાંભળવાનું છે. ઉત્તર ગુજરાતના ઊંઝા ગામમાં જાણે વાવાઝોડું ઈઠું. વાત એવી બની કે ગામના તલાવને કાંઠે શ્રી હરિ સાધુ સત્સંગીઓના મોટા સંઘે વિસામો લેવા પડાવ નાખ્યો. ઊંઝા ગામમાં મોટું તલાવ છે. ભગવાન સંતો હરિભક્તોની સાથે ગામમાં આવેલા ત્યારે તલાવે ઉતારો કરેલો. ત્યારે ત્યાંની સીમવાળા ખેડૂતો એને જોઈને આશ્ચર્ય પામ્યા. એમાંના કોક દયાળુને દયા ઉપડતા કંપતા એ બોલવા લાગ્યા, એલા ભાઈ, એને જઈને કોક ચેતવો તો ખરા. એ અજાણ્યાઓ જળ ન પીવે, નહીં તો રોગ ચોટશે. કેટલાય વર્ષોથી જળ આખું ગામ વાપરતું નથી. ઊંઝાના તલાવમાં કાયમને માટે ઉપર લીલ જામેરી રહેતી, જેને કારણે તલાવનું પાણી પીવામાં ઉપયોગી નહોતા આવડતું. એટલે ત્યાંના ખેડૂતો હતા, એને વિચાર કર્યો કે કોક જઈને એને કહો તો ખરા, એ તલાવનું પાણી ન પીવે નહીતર બીમાર પડશે, બગડેલું પાણી છે. પણ જે ગામ લોકોએ સાંભળ્યું કે તરત એના મનમાં એક જ વાત ઘૂંટાઈ આવતી, એ પાણી પીવા લાયક નથી. પણ પાંચેય આંગળા ક્યાં સરખા છે? ગામ હોય ત્યાં સારા નરસા લોક હોય, એમાં અપલખણાને તો રમત સૂજી એટલે બોલે, એ બાવાઓ આમ થાય જગતમાં નકામા છે, કદાચ ઓછા થાય તો ભાર ટળે, મરી જાય તો ઓછા. પાછળીને કોણ રોવા વાળું કે રાંડો વાળું છે? ત્યારે દયાળુ જીવ તો ફફડીને કમતા બોલે, ભગવાન એની રક્ષા કરે. એ ધર્મની ધજાવાળા જીવને ઊની આંચ ન પડે. આ જગત એના થકી તો ટેક્યું છે. તો કોક પારખા લેખા જોખા જોનારો બોલી પડે, અરે હા હા હા, એ સંઘમાં એના ફેડા ભગવાન છે, એટલે એને વળી ભય શું હોય? કોકે કીધું કે એ મોટો સંઘ છે ને, એમાં ભગવાન પણ હારે છે, એટલે પછી બીક ક્યાં રાખવાની જરૂર છે? એ થોડોક એવો ચમત્કાર કરશે કે જળ હાથથી વાપરવા જેવું બની જશે. હજુ લોકોના મોઢાથી વાતો થતી રહી, ત્યાં બીજી વાત ઉડી. એલા જોયો ચમત્કાર? એ પાણી તો મીઠું ટોપરા જેવું બની ગયું. સાંભળનારાઓ બોલતા, હે શી વાત કરો છો? તો હાલો આપણે જોવા જઈએ, એમ કહીને હાલવા માંડ્યા. એલા રમણભાઈ, તમારે આવું છે ને? હા ગોવિંદભાઈ, હાલો, એના દર્શન કરવાનો આવો અવસર ક્યારે મળે? પણ તમને આ વાત ક્યાંથી જાણવા મળી? હાલતા હાલતા રમણભાઈ બોલ્યા,
અરે અમારા પાડોશી ઓલા જયકુંવરબાઈ બ્રાહ્મણી છે ને, હા હા, એ તો ભક્તિ ભાવ વાળા બહુ છે હો, અને ઈ આ પંથમાં છે તે જ ને. હા હા હા, એમને અમારા ઘરનાને વાત કરી કે હાલો દર્શન કરવા હોય તો એ સૌ ગયા, અને અમારા ઘરના એ પાછા આવી એ ઘટનાની વિગતે વાત કરી. એ તો કહેતા હતા આ સંઘમાં શ્રી હરિ સાથે છે, એ તો અવતારોના અવતારી છે. આ ગામના ભાગ્ય ઉદય થયા સમજો ને, એના પગલાએ તળાવ થયા અને એ નાયા, ત્યાં પાણી રોગ મુક્ત બની ગયું. સાંભળીને હું તો બધા કામ મેલીને હાલવા અધીરો હતો. ત્યાં તમારો સાથ મળ્યો. લ્યો ગોવિંદભાઈ બોલ્યા, તો મારું પણ એવું જ છે, દુકાન ખોલું થતું હતું. ત્યાં ગામના સૌને જોયા તે પૂછ્યું, અત્યારમાં આમ સૌ કોઈ કઈ તરફ જાય છે? તેમાં તે મેં એક બાઈને પૂછ્યું. એને કહ્યું, આ તલાવે સાધુ સંતોનો સંઘ આવ્યો અને એ દર્શન કરવા જેવો છે. પણ હે ગોવિંદભાઈ, હજુ કોકને પૂછી જોઈએ તો ખરા, ક્યાંક ઓલા મેળામાં થયું એવું તો નથી ને? ગધેડો ગાય છે. અરે હવે શંકા કરવા જેવું નથી, બધી વાત સાચી છે રમણભાઈ. અમારા ઘરના નજર જોઈને આવ્યા છે, અને ત્યાં તો મોટો જગન આદરો છે. શ્રી હરિ તો તલાવે 18 મુમુક્ષુ જીવોને પરમહંસની દીક્ષા પણ આપી રહ્યા છે, એટલે મોટો સમયો માંડ્યો છે. ગોવિંદભાઈ બોલ્યા. ઊંઝા ગામમાં ગોવિંદભાઈ અને રમણભાઈ હતા. ગોવિંદભાઈ, તમારી પાડોશણ જયકુંવરબાઈ તો જબરી છે હો. એની ભક્તિ ને એની રહેણી કહેણી તો ગામ આખું જાણે છે. નિયમ ધર્મ તો એના જેવા કોઈથી રાખ્યા ન રખાયો. ભલે આર્થિક સ્થિતિ નબળી રહી, પણ હૈયાની અમીરાત હિંમત તો બહુ. શું એનો ભાવ! પોર સાધુ સંત આંગળે દેખતા જ પાછું વાળીને ન જુએ. એ મુઠ્ઠી ચપટી ધર્માદો કરે અને ટાણું કટાણું ન જુએ. ભૂખ્યાને એના આંગણેથી બટકો રોટલો તો મળી જ રહે. અરે રમણભાઈ, એની શી વાત કરવી! આપણે મરદ મુછાળાએ થાકી જઈએ, કંટાળી જઈએ. અરે કોક દી તો ઉકળી ઉઠીએ, ટાણું કટાણું હોય તોય જયકુંવરબા હૈયાના હેત પાથરી આવતલને બેસાડી એનો થાક ઉતારે. અરે એક વખત આ શ્રી હરિ ઊંઝા પધારેલા, અને જયકુંવરબાઈએ 8 માણસોની એમના માટે રસોઈ બનાવેલી. તે જમવાના સમય વખતે શ્રી હરિને બોલાવવા જયકુંવરબા ગયા. ત્યારે શ્રી હરિએ કહ્યું, જયકુંવરબાઈ, અમારી સાથે આજે સંતો ભક્તો છે, તેની મેલી એકલા અમારે જમવા ન હોય, અમે રસોઈ અહીં જ બનાવી લઈશું. અરે મહારાજ, મને તો એમ કે તમારી સાથે 5-6 જણ હશે. હું તો તપાસ કરવાનું ભૂલી ગઈ, અને ઉતાવળે 8 માણસોને થાય એટલી રસોઈ બનાવી છે. હવે મારી રસોઈ તો બગડે ને, એનું હવે શું કરવું? અને તમે અત્યારે ક્યારે રસોઈ બનાવશો? મહારાજ, મારી લાજ તમારે હાથ છે, તમે કહો એમ કરું. મહારાજે આશ્વાસન આપતા કહ્યું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એ એટલામાં અમે પૂરું કરી લઈશું, તમે ચિંતા ન કરો. ચાલો તમે ઘેર પહોંચો, ત્યાં અમે આવીએ છીએ. એમ કહીને જયકુંવરબાઈને વડાવીને મહારાજે બ્રહ્મચારીને સાથે લઈ જયકુંવરબાઈના ઘેર પધરામણી કરી અને કહ્યું, જો બ્રહ્મચારી, રસોડામાં બાજોટ ઢળાવી એના ઉપર બધી રસોઈ મેલો, માથે નવું કપડું ઢાંકી દો, એમાં શાલિગ્રામ પધરાવો, અને લાલજીની મૂર્તિને એક પાટલે પધરાવી એને થાળ ધરી દો, અને પછી સૌ જમવા બેસે ત્યારે એક તરફનું કપડું ઊંચું કરી થાળ ભરી ભરીને અમને આપજો, અમે સૌને પીરસશું. અને હા, આ ઓરડામાં તમારા સિવાય કોઈએ જમણ પૂરું થાય ત્યાં સુધી આવવું નહીં,
એ સાવચેતી રાખજો. શ્રી હરિએ કયા પ્રમાણે બધી વ્યવસ્થા થઈ ગઈ. સંતો સત્સંગીઓ સૌ જમવા બેઠા. શ્રી હરિએ પીરસવા માંડ્યું જાણે દ્રૌપદીના પાત્રમાંનું ભાજીનું પાંદ શ્રી કૃષ્ણએ મોઢામાં મેલતા દુર્વાસા મુનિનો સાધુ સંગ તૃપ્ત થઈ ગયો. એમ સંત સત્સંગી સૌ જમી પરવેરા. આ હકીકત મારી નજરો નજર મેં જોયેલી લ્યો. અને જય કુંવરબાઈની બીજી વાત સાંભળી લ્યો. ભગવાને આવો પરચો આપ્યો હતો. 8 જણાની રસોઈ બનાવેલી. તે સંતો અને પાર્ષદો તો 100-150 હતા. 8માંથી બધાને જમાડી દીધા, તોય રસોઈ ખૂટવા નહોતી દીધી. આવો પરચો સ્વામિનારાયણ ભગવાને આપ્યો તો જય કુંવરબાને ઊંઝા ગામમાં. હવે એક બીજી વાત સાંભળો. એ કારિયાણી ગામે શ્રીહરિ તલાવ ખોદાવતા હતા. એ વખતે ત્યાં એમણે મોટો જગન માનેલો. ત્યારે એ મહોત્સવમાં ઊંઝાથી જયકુંવરબાઈ બાયુનો સંઘ લઈને ત્યાં ગયેલા અને સેવામાં રોકાયેલા જગનમાં. જગન એટલે શું? યજ્ઞ, બધાને જમાડવાનું. એ વખતે તે એકલા રોજ 1 મણ અનાજ હાથથી દળતા. 20 કિલો હાથેથી ઓલી ઘંટી આવતી ને આમ દળવાની, ગોળ ગોળ ફેરવવાની. જયકુંવરબા એકલા 20 મણ અનાજ દળીને 20 કિલો 1 મણ અનાજ દળતા. અને એ લોટ સંતો ભક્તો સૌ જમતા. તેમજ તેને એવી ઘણી તો સેવા કરેલી. આવા તપસ્વી જયકુંવરબાઈ સદાય ભગવાનના સ્મરણમાં સમય વિતાવે અને આહાર ઓછો લે. માત્ર 1 શિંગોડાનું ફળ ખાઈને દિન રાત વિતાવતા. તલાવમાં શિંગોડું ઉગે ને, જોયું છે ને શિંગોડું? આખા દેમાં 1 જ શિંગોડું ખાય લો. ઘનુભાન આવું એક ચાલુ કરી દે, દરરોજ એક આપી દે. જય સ્વામિનારાયણ. માત્ર 1 શિંગોડાનું ફળ ખાઈને દિન રાત વિતાવતા હો. શ્રી હરિની કૃપાથી એની શારીરિક શક્તિ યથાવત જળવાઈ રહે. લ્યો રમણભાઈ વાત કરતા કરતા તલાવે આવી ગયો. હવે નજરો નજર શ્રી હરિના દર્શન કરી લ્યો. આમ રસ્તા વાતો કરતા કરતા ભગવાન પાસે જતા. ત્યાં તો ભગવાન આવી ગયા. કહીને બંને જણે દર્શન કરી જળનું સૌની સાથે ચરણામૃત લઈ ભાવથી બેઠા અને ઘેર પાછા ફરવા નીકળ્યા. ઊંઝામાં આ યોગીની જીવન વીત્યો અને વર્ષો વીતી ગયા. હજુ એ તલાવની પાળની ધરતીએ શ્રી હરિના ચરણ સ્પર્શથી એની સ્મૃતિની કથા અજર અમર ગણાય છે. લો, ભગવાને ઊંઝા ગામમાં તલાવના પાણી ઉપર લીલ જામેલી રહેતી હતી. ભગવાન ત્યાં આવ્યા અને ગામ લોકોએ પ્રાર્થના કરી કે પ્રભુ, કોઈકે શ્રાપ આપેલો છે, એને કારણે તલાવનું પાણી કોઈના ઉપયોગમાં આવતું નથી. ભગવાન માણકી ઘોડી ઉપર ચડ્યા અને માણકી ઘોડીને પાણીમાં જવા દીધી. અને ભગવાનના ચરણનો જ્યાં સ્પર્શ થયો ને, ત્યાં તો જેમ ફટાકડા ફૂટે ને એમ લીલ ફૂટવા માંડી, તૂટવા માંડી. જોતામાં આખું તલાવ એકદમ ચોખ્ખું નિર્મળ જળ થઈ ગયું. આજ પણ ઊંઝામાં તલાવ છે, એમાં લીલ નથી. ત્યારથી ચોખ્ખું ને ચોખ્ખું પાણી રહેશે. ભગવાને ત્યાં ઓલું પાણી આવવાનું ગરનારું એટલે નાલું હોય ને, એના ઉપર 18 પરમહંસોને દીક્ષા આપેલી. મહાનુભાવાનંદ સ્વામી હતા, એને અહીંયા દીક્ષા આપેલી, જે માર્કંડેય મુનિનો અવતાર હતા. ભગવાનનું નામકરણ કર્યું હતું ને, ભગવાનના જેને નામ પાડ્યા હતા ને, એ ભગવાને એ વખતે વરદાન આપેલું કે તમે સત્સંગમાં આવજો, તમને અમારી પાસે રાખશું. અને એ પછી મહાનુભાવાનંદ સ્વામી બન્યા.
ઊંઝા ગામમાં આવા તપસ્વીની બ્રાહ્મણબાઈ, જેનું નામ હતું જય કુંવરબા, એક શિંગોળું ખાઈ અને ભગવાનનું ભજન કરતા હતા. હવે વાત આવે છે મેમકાના પાનબાઈની. પાનબાઈ હતા મેમકા ગામના. અધરણીની આણાત નવોઢા જેવી રાત્રિ ધીમા ધીમા ડગલા ભરતી હોય તેમ ઉતરતી હતી. લોકોના વાળું પાણી થઈ રહ્યા અને રસોડાના એઠા વાસણ ઉટકાઈ ગયા. બધા કામથી પરવારી બાયુ રોજના સમય પ્રમાણે ઘરની બહાર આંગણે ઓટલા પરિષદે બે ભેળી થઈ અને બેઠી હતી. કંકુબાઈના આંગણે રોજના સમય પ્રમાણે મલકની વાત ઉખડી. કોઈકના ઘરની વહુવારું તો કોઈકની દીકરીની કે વેવાય વાલાની રીતમ રસ મેલીને આજે તો પાનબાઈની વાત ઉખડી. વાતના મંડાણ માનતા જીવી ડોસી બોલ્યા. હાંજનો સમય થાય ને, બધું પરવારીને પછી બધી બહેનો ભેગી થાય, અલક મલકની વાત ઉપાડે. એ ઓલાના ઘરની વહુ તો આવી છે, લો કાંઈ લાજ શરમ નથી, લો એમને એમ ફરતી હોય છે. આમ અલક મલકની વાતો કરતા હતા. એક દી તો પાનબાઈની વાત વિખડી. અરે નંદુબાઈ, તું તો કાલ શિયાળી જવાની કે નહીં? અરે જીમાં, ત્યાં વળી શું છે? શિયાળી નામનું ગામ છે હો. લે એલી ખબર નથી તને? સાંજની સત્સંગ સભામાં તું આવી લાગતી નથી. ત્યાં શ્રી હરિને સંતો પધાર્યા છે શિયાળી ગામમાં. એના વાવડ પાનભાઈએ સૌને કહ્યા છે, એટલે આપણા ગામનો સંઘ ત્યાં જાય છે. અરે જીમાં, પાનબાઈ તો નવરી ધૂપ છે, નવરી ધૂપ રહી. આપણને નવરાશ ક્યાં મળે છે? આ છોકરાથી વીટડા વેડા છીએ, દી આખો એની પડોજણ કરવામાં થાકી જઈએ, પછી એ તીરથના દર્શન કેમ કરીએ? આપણે તો આ તીરથ અને આ દર્શન ત્યાં જઈને જોવા તો છે માણસને જ ને. અરે કંકુ, તારી સમજણ ફેર છે. જરાક ધર્મ ધ્યાન કરવામાં જીમ પરવાય ને તો સારું થાય. સંત શાસ્ત્રો કહે છે આવતો ભવ સુધરે જીવમાં એ કહ્યું. ઈ તો બધું કહેવાય છે, પણ ત્યાં મર્યા પછી કોણ જોવા ગયું છે? બહુ ધર્મ પાડનાર આ જગતમાં સુખી દેખાય છે કે એનો ભગવાન ભલો ને એમાંય આખું ટાળે, પણ સંસાર ચલાવવામાં આર્થિક સામાજિક સુખ શું મળે? આ તો રામજી શેઠના વેપાર પાણી સારા, તે પાનબાઈ તનકારા કરે છે. બાકી માથે પડ્યું હોય ને તો ખબર પડે કેટલી વિયેસો થાય છે. બાયું એકબીજાને આમ વાતો કરવા માંડ્યો. કંકુડી, મેલ ને વાતમાં પૂડો, તને બોલે કોણ પૂગે છે? તું તો એવી ને એવી રહી. બાકી ધર્મ વિનાના માણસો તો શિંગડા પૂસાની તાણ જેવા ઢોર ગણાય. ખાખરાની ખિસકોલી આંબાના રસમાં શું જાણે? એ ધર્મ તો જ્યારે દેહ મૂકે, જ્યારે દેહ ઠૂકે ને ત્યારે સૌ કોઈને સાંભળે એવા ટાણે તું માની જઈશ. જીવી માએ વાતને ટાળતા કહ્યું, પણ હે જીવમાં, આ પાનબાઈના પિયરિયામાં તો જૈન ધર્મ છે. એની તો એ ઉપાસના હોવી જોઈએ ને. એની એક બેન પુત્રીબાઈએ જૈન ધર્મની દીક્ષા પણ લીધી છે અને એ સાધવી છે. અને આ પાનબાઈને સ્વામિનારાયણની લગ્ન આટલી બધી કેમ લાગી ગઈ? લાધીબાઈએ વાતનો દોર જરા આડે પાટે ચડાવતા કીધું, લાધીબાઈ, વાત જાણે એમ છે કે પાનબાઈ સાસરે આવ્યા અને મૂળજી શેઠના પરિવાર સાથે જીવ મળી ગયો. પછી એને ભગવત ભક્તિ અને સંપ્રદાયની શુદ્ધ ઉપાસના જોઈ
એના જીવનમાં વણાઈ ગયું અને એવું તો મન બંધાઈ ગયું કે લાખ કામ પડતા મેલીને ધર્મ નિયમ સાચવે અને હાલતા ચાલતા નામ રટણ કરે. એટલે હરસપરસ વાતો કરવા માંડી કે આપણા ગામની અંદર ઓલા મૂળજી શેઠ નથી, હા, તો એનો સંગ થઈ ગયો. એ સ્વામિનારાયણ વાળા હતા ને આનો સંગ લાગી ગયો. ત્યાં પાનબાઈ સોમને નો ધર્મ પાળવા માંડી છે. તમ સંગ મન માયનું મન મોહન નટવર નંદ દુલારા રે, તમ વિના પળ કલ્પ સમ વીતે નાથ રહો ન પળ નિયારા રે. વાતો આગળ વધે ત્યાં કંકુબાઈની ભવ્ય સાદ કે બા આ ઝીણકાને મજા નથી, બહુ રડે છે, એને વેદ પાસે લઈ જાઓ. સાસુમાન બા કે ને લ્યો જુઓ જીવમાં દી આખો તો પડોજણ કરીએ, અત્યારે રાત્રિએ સુખ છે. એમ કરતા કંકુબાઈ ઉભા થયા. કંકુબાઈ એ તો જીવનું લેણું હોય, એ તો ચૂકવ્યા વિના છૂટકો છે. કંકુબાઈ ને જીવમાં કહેતા કહેતા એ પણ ઉભા થયા ને બોલ્યા, લ્યો બાયું જાઓ કરો સુખરાત, સવારમાં મારે તો વહેલા ઉઠીને સંઘ સાથે સિયાણી જવું છે. જીવબા જતા ધીરે ધીરે ઓટલા પરિષદ પણ વિખેરાઈ ગઈ. ઓટલા પરિષદ કહેવાય ને, કેમ સંસદમાં પરિષદ થાય ને બધા, એમ ઓટલે આ બહેનોની પરિષદ જામે. સવારમાં દી ઉગું થતા તો 10-15 બાઈનું હાલરું એકબીજીને બોલાવી ભેડી થઈ શિયાળાને માર્ગે હાલી નીકળી. શિયાળી ગામ છે. શિયાળી ગામના પાદરે એક પનિહારી સાથે થઈ. એને પૂછતા ખબર મળ્યા કે શ્રીહરિને સંતો મેઘા પટેલને ઘેર વિતરાશ મેઘા પટેલ હતા. અને પનિહારી બાઈએ કહ્યું, ચાલ્યા આવો મારી સાથે જ, અમે પણ એ જ શેરીમાં રહીએ છીએ. પનિહારી સાથે સૌ બાયું ચાલતા પનિહારીએ પરિચય માંગ્યો, ક્યાં રહેવું બેન? વઢવાણ પાસેના મેમકાથી અમે આવીએ છીએ. લો બેનું છે ને, એકબીજી બહેનો ભેગી થાય ને તો એકબીજાનો પરિચય કાઢીને જાણે આમ હગી બહેનો હોય ને એ રીતે મને વાતું કરવાનું રહેવા. આપણે બસમાં બેઠા હોય ને તો એકબીજા ડોળા કાઢીએ અને ઓલી તરત એકબીજી બેનપણીઓ થઈ જાય. બોલો તમે ક્યાં ગામના છો? અમે ધાંગધ્રાના. તો આપણે બે બેનપણી. તમે ધાંગધ્રા? ના, મારે ત્યાં ઘંટી છે ને એ ધાંગધ્રા, એટલે એમાં બેનપણી થઈ જાય. વઢવાણ પાસેના મેમકાથી આવીએ છે. એ રામજી શેઠ નું મેમકા ને? હા 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 હા, હું એમની જ માં પાનબાઈ છું. રામજી શેઠ હતા, એના માનું નામ હતું પાનબાઈ. અરે તમારી વાતો તો ઘણી સાંભળી હતી, આજ જોવાનો મોકો મળ્યો. લ્યો આ સામેની ડેલી છે ને એ મેઘા પટેલની છે. જય સ્વામિનારાયણ કહીને બાઈ એના ઘર તરફ વળી ગઈ. પાણી ભરીને જાતી હતી ને. પાનબાઈ સંઘ સાથે મેઘા પટેલની ડેલીએ પહોંચ્યા. ત્યારે મહારાજ ફળિયામાં ગાડું રખાવી, માથે રંગત ઢોલિયો ઢળાવી, ગાડલું નખાવી, સફેદ જરિયાની વસ્ત્રો પહેરીને બેઠા હતા ભગવાન. દરેક ગામથી આવતા સત્સંગી વારા ફરતી એમની પૂજા કરી અને દર્શન કરતા હતા. પાનબાઈ પણ સંઘ સાથે લાઈનમાં ઉભા રહ્યા. તેને દૂરથી મહારાજ ઉપર નજર નાખીને મનમાં સંકલ્પ વિચાર્યો, ઓહો, મહારાજની મૂર્તિનું સ્વરૂપ માનવ જેવું દેખાય છે. માણસ જેવા જ વસ્ત્ર આભૂષણ અને જળ પીવે, ભોજન જમે, વાતું કરે છે. પરંતુ એના ધામમાં એનું દિવ્ય સ્વરૂપ કેવું હશે? પાનબાઈને આવો સંકલ્પ થયો. અહીંયા તો કે માણસ જેવા જ લાગે છે, એ ધામમાં કેવા હશે? પાનબાઈનો સંકલ્પ આગળ વધે ત્યાં પાનબાઈની મનોભૂમિમાં દિવ્ય ચરિત્ર ઉભરી આવ્યું. પાનબાઈએ સ્વરૂપ નિહાળીને આનંદ વિભોર બની ગયા. ક્ષણ માત્રમાં ફરી સ્વરૂપ અદ્રશ્ય થયું અને માનવ સ્વરૂપ નિહાળ્યું. ત્યાં એની પૂજા દર્શન કરવાનો વારો આવતા મહારાજ પાસે આવ્યા. તેમણે પૂજા દર્શન કરી સભામાં બેસવા પાછા પગલા માંડ્યા. ત્યાં મહારાજે અંતરની વાત કહેતા પૂછ્યું, કા પાનબાઈ, તમારો સંકલ્પ પૂરો થયો ને? ભગવાને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. હા મહારાજ, પરંતુ
મારી પ્રાર્થના છે કે અંતકાળે આવા દિવ્ય દર્શન આપીને મને ધામમાં તેડવા આવજો. શ્રી હરિ કહે ભલે ભલે પાનબાઈ. પાનબાઈને તો જીવબા, લાડુબા, રાજબા વગેરે સાંખ્યોગી બહેનો પ્રત્યે ખૂબ જ પૂજ્ય ભાવ. એમની સેવા, સમાગમ, કથા વાર્તા, સત્સંગનો યોગ દિન વધતો રહ્યો. એક વખત ગઢપુરે દર્શન કરવા ગયેલા. કોણ ગયું દર્શન કરવા? પાનબાઈ, મેમકા ગામના. ત્યારે પાનબાઈએ સાંખ્યોગી બહેનોનો સમાગમ કરતા કહ્યું, આ જીવબા વગેરે બહેનોના દર્શન કરતા મને હૈયામાં એવો ભાવ થાય છે કે આ ગઢપુર એ તો બ્રહ્મધામ છે. બ્રહ્મધામ એટલે જાણે અક્ષરધામ હોય ને એવું મને લાગે છે. ગોપીનાથજી એના દેવ છે જે અક્ષરધામની મધ્ય ભાગે મંદિરના સિંહાસને બેઠા છે. એવા ભાવથી હું દર્શન કરું છું. અને સાંખ્યોગી બહેનો બધા લક્ષ્મી, સરસ્વતી, રાધિકા અને ગોપી મંડળ જેવા મુક્ત સમજુ છું. એટલે હું એનો સમાગમ કરીને વારંવાર દર્શન કરું છું. પાનબાઈને આવી સમજણ જોઈ જીવબા, રાજબા વગેરે બધા બહેનો ખૂબ પ્રસન્ન થયા અને ઈચ્છા મુજબ વરદાન માગવા કહ્યું. તે પછી પાનબાઈ વૃદ્ધ થતા સંસારના બધા જ બંધનો તોડી તે કીર્તન ભક્તિમાં ડૂબ્યા. ગામની બહેનોને બોલાવી કથા વાર્તાનું સૌને સુખ આપતા. એક વખત રાત્રિએ પુત્ર નારાયણની પુત્રીને શ્રી હરિએ દિવ્ય દર્શન આપીને કહ્યું, દીકરી, તારી દાદી મને કહેજે અમે કાલે રાત્રે એને અમારા ધામમાં તેડવા આવશું. એના દીકરાનું નામ હતું નારાયણ. નારાયણને એક દીકરી હતી. એને ભગવાને દર્શન આપીને કીધું, બોલો કે તારા દાદીમાને કહેજે કાલે રાત્રે તેડવા માટે આવશું. સવારમાં ઉઠી દીકરીએ દાદી પાનબાઈને વાત કરી. એ સાંભળી પાનબાઈ રાજી થઈને બોલ્યા, ભલે મહારાજ, હું તો તૈયાર છું. કનુભાઈ તૈયાર બેઠા છે, જો ઉપડી જવાનું. કોરોના પૂરું થાય ને આ બાજુ કનુભાનું પૂરું થાય. તમે વચન આપ્યું છે તે પૂર્ણ કરવા આવો ત્યારે જીવબા, લાડુબા, રાજબાને પણ સાથે લાવજો. એમ બોલીને પાનબાઈ પૂજાપાઠ નિત્ય નિયમ પૂરા કરી ગામની બાઈઓને ઘેર બોલાવીને વાત કરી. દીકરાઓ સગાઓને પણ તેડાવી લીધા અને સત્સંગ, ધૂન, આદરા લો મોત આવે ને ત્યારે ભગવાનનું ભજન કરવાનું, ભગવાનને સંભાળવાનું, બીજું હાઈવે નહીં કરવાનું. શું કીધું? કંકુડી આવી, ભગવાનને યાદ કરવા. તો સીમાય વાસના રહી ગઈ ને તો મીરા પછી દાદો થઈને આવશે, એમ નાગ દાદા. શું કે? અથવા તો દીકરાને ત્યાં દીકરો થાય ને એટલે બધી બેનું આવે જોવા માટે. હા, આનું મોઢું તો અસલ દાદા જેવું છે, દાદા જેવું. દાદા જેવું નહીં, દાદો જ આવ્યો. વાસના રહી મરીને દાદો થયો. સત્સંગી હોય તો આવે. પેથાપુરમાં વરખો ખેર હતો ને, તેને એક દીકરો નહીં, તો પછી એક દીકરી હતી, તો પછી દીકરીને ત્યાં રહ્યા. તો દીકરીને એક દીકરો નહીં, તો પછી દીકરી સેવા બાપની હારી કરે. અને તો તમે જોવો છો ને, દીકરીઓ જ મા બાપને સાચવે. આ છોકરાને તો દાનમાં દીધા જેવા હોય, પણ એ લે કોણ? એટલે મોટે ભાગે તમે જુઓ અત્યારે મા બાપને દીકરીઓ જ સાચવતી હોય છે. તે સેવા બહુ કરી ને એટલે વરખા શેરને એમ થાય કે ભગવાને મને દીકરો ન આપ્યો, દીકરીને દીકરો ન આપ્યો. તે આમ કરતા કરતા અંત અવસ્થા આવી તે મરી ગયા. હારામાં હારા હરિભગત હતા હો, પણ મર્યા પછી વાસના રહી તો દીકરીને ત્યાં દીકરા તરીકે જન્મ થયો.
તે દીકરા તરીકે જન્મ તો થયો પણ પછી ધાવે નહીં છોકરું, રોયા કરે. કારણ કે પૂર્વનું જ્ઞાન છે કે આ તો મારી દીકરી, દીકરીને ધાવું કઈ રીતે? તે છોકરું ધાવે નહીં. તો પછી અહીંયા સ્વામી આવ્યા, મહાનુભાવાનંદ સ્વામી, એને વાત કરી. તો એ મહાનુભાવાનંદ સ્વામી સમર્થ સાધુ, તો એને કીધું કે એનો બાપ દીકરીને ત્યાં દીકરા તરીકે આવ્યો હશે, પણ વાસના રહી ગઈ ને, હવે થોડાક દીમાં મરી જાય છે. લો, અને બન્યું એવું, થોડાક દીમ છોકરો મરી ગયો. લો, પછી ભગવાનના ધામમાં ગયો. એટલે વાસના રહી જાય ને તો હારા હારા હરિભગત પણ અટકાઈ જાય, અટવાઈ જાય અને પાછા આવે છે. નથી કરાવતા પાછળ પારાયણ આ તે એની સદગતિ થાય. એટલે અંત વખતે ભગવાનને યાદ કરવા, ભગવાનનું સ્મરણ કરવું, બીજું કાંઈ હાય હોય ન કરવી. થોડીક ઉંમર થાય ને બધું છોડીને ભગવાન ભજવા, નકર હલવાઈ જાય ક્યાંય. બપોર પછી પુત્ર રામજીને કહ્યું, રામજી, મારો દેહ પડી જશે, મારી પાછળ જે ધર્માદાનું ધન દેવાનું છે એ તૈયાર કરી લે. લો, શું કીધું? આવા એને વિચાર આવ્યા કે જે ધર્માદો આપવાનો છે ને, જે ધન ધર્માદો મંદિરમાં, એ તું તૈયાર કરી લે. એમ કહીને પાનબાઈએ પોતાની ઈચ્છા પ્રમાણેની દાન ધર્માદાની વસ્તુ સામગ્રી એકઠી કરાવી પોતાના પુત્રને ભલામણ કરી દીધી. લો, આ રીતે કહેતું જાવ કે જો મારી પાછળ આટલું આટલું કરાવજો, આટલા મંદિરમાં થાળ કરાવવાના, આટલા અહીંયા વાપરજો, આટલું ધર્માદો કરજો, પારાયણ કરજો, આટલું આમ કરજો. એ રૂપિયાની બધી વ્યવસ્થા કરીને પછી જવાનું. ઘણું બા તો મને કહી જ દેવાના છે કે આટલા રૂપિયાની કથા કરાવજો, આટલા થાળ કરજો, આટલો જગન કરજો. રાત્રિ થઈ, પાનબાઈ પાસે કુટુંબીજનો વીટાઈને બેઠા. બહેનો કીર્તન કરતી હતી, રામજી શેઠ માતાના પગ દબાવતા હતા. બરાબર મધ્યરાત્રિ થતા પાનબાઈએ કહ્યું, રામજી, તું હવે પલંગ પરથી આગો ખસી જા. જો રાજબા, જીવબા વગેરે બહેનો આવે છે, મને એમના દર્શન થાય છે, તું રહીશ તો તેને ઉપવાસ થશે. રામજી શેઠ માના કયા પ્રમાણે પલંગેથી નીચે ઉતરી ગયા, આઘા જઈને ઉભા રહ્યા. ત્યારે પાનબાઈ ફરી બોલ્યા, જુઓ એ મહારાજ પધાર્યા છે, લ્યો. એમ બોલી પલંગ ઉપરથી નીચે ઉતરી, બે હાથ જોડી પગે લાગ્યા, ગાયના છાણથી લીપેલી જમીન ઉપર બેઠા અને એ જ ક્ષણે તે ધામમાં ગયા. અને એ જ રાત્રિએ પાનબાઈની બહેન પુતળીબાઈ લીંબડી ગામના જૈન ઉપાશ્રયમાં સૂતા હતા. તે ઝપકીને જાગી ગયા. એને એવા દર્શન થયા કે બેન પાનબાઈ એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના વિમાનમાં બેસીને એના ધામમાં જઈ રહ્યા છે. બોલો, લીંબડીમાં એની બેન હતી, તે રાતે સૂતી હતી, એને એવા દર્શન થયા કે મારી બેનને સ્વામિનારાયણ ભગવાન ધામમાં લઈ જાય છે. આ વાતની ખાતરી કરવા માટે પુતળીબાઈએ સવારના પરોઢ થતા જ લીંબડીથી એક માણસને મેમકા મોકલી તપાસ કરાવી. એ ઘટના સત્ય જણાય ત્યારે એના હૈયેથી આશ્ચર્ય સાથે હોઠે ઉદ્ગાર સરી પડ્યા, પાનબાઈ તો મોટા ભાગ્યશાળી ગણાય કે એના ઈષ્ટદેવ એને એના ધામમાં તેડી ગયા. લો વાલા ભક્તજનો, પાનબાઈ એટલે વચન સિદ્ધ અને મૂર્તિનો સાક્ષાત્કાર કરેલા બહુ સમર્થ બહેન પાનબાઈ મેમગાંવ ગામની અંદર થઈ ગયા. તો વાલા ભક્તજનો, આ રીતે કેટલા બધા બહેનો શું એનું સમર્પણ, એમની સ્થિતિ, એની ભક્તિ. હવે આપણે કથા સાંભળવાની છે મેવું ગામના જાનબાઈ. મેવું ગામ ક્યાં આવ્યું? ઉત્તર ગુજરાતમાં, દંડાવ્ય દેશમાં. શ્રીહરિની સામે જોતા જ મૂર્તિ હૈયામાં ઉતરી જતી. એમનું વ્યક્તિત્વ જ એવું અલૌકિક હતું, ભગવાનની મૂર્તિ જેવી હતી. કોઈ માણસ જોવે ને એટલે જે રીતે લોખંડ હોય ને લોચંબ ખેંચે ને એ રીતે એ પરબ્રહ્મનું તેજ એવું તો અલૌકિક હતું કે બ્રહ્મ એની સામે આવતા દીપકમાં જેમ પતંગીઓ ઓળઘોળ થઈને પડે ને એમ મળી જતું. એનું પ્રમાણ જોઈએ તો શ્રીહરિ સામે માર કરતા આવતા લાડુદાન જોબન પગી
એ મેલી વિદ્યામાં ગર્વથી ફૂલો ફાયલો દેવીવાળો મગ્નિરામ સામે આવતા સમુદ્રનું તળિયું માપવા મીઠાની કોથળી સમુદ્રમાં ઉતરે એમ પોતાના ખેલ ખેલી અહમ ખંખેરી મહારાજના ચરણમાં પડી આડોટી જઈને એના શરણે ઠંડા થઈને આ બધા બેસી ગયા. હા, લાડુદાન ગઢવી હતા ને, ભાવનગરના રાજાને કહે છે કે સ્વામિનારાયણ કોણ છે? ઢોંગી પાખંડી. 1 મિનિટમાં એનો ઢોંગ ને પાખંડ ઉખાડીને પાછો ન આવું તો મારું નામ લાડુદાન નહીં. તે એ વખતે એક સ્વામિનારાયણ ભગવાનના સોની હતા, એ માપ લેવા માટે આવેલા. કપાળમાં તિલક ચાંદલો જોયો ને, લાડુદાન એને પૂછ્યું, આ ભેંસ ભડકે એવું શું ચાંદલો કર્યો છે તિલક? એ કે સ્વામિનારાયણ ભગવાનનું. સ્વામિનારાયણનું. ત્યારે એને કીધું કે મીઠાની કોથળી હોય એ સમુદ્રનો તાગ લેવા માટે જાય, પાછી આવે ખરી? તમે તારે જવું હોય તો જાઓ, પાછા નહીં આવો. અને લાડુદાન ગયા, એ ગયા સહજાનંદ સ્વામીમાં કાયમને માટે હમાઈ ગયા. કારણ કે ભગવાનની મૂર્તિ જેવી આકર્ષણ વાળી હતી કે જે માણસો દર્શન કરે તરત ભગવાન આમમાં ચિત્ત ખેંચાઈ જતું, માણસો આમ ખેંચાઈ જતા. જે કાર્ય એક સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં કર્યું તે રાજદંડ પણ ન કરી શક્યો અને નહીં કરી શકે. એમણે તો મીરાબાઈને શ્રી કૃષ્ણએ ઘેલી કીધી એમ ગુજરાતને ગાંડી તૂર બનાવી દીધી. એસી લાગી લગન મીરા હો ગઈ મગન, वो तो गली गली हरि गुण गाने लगी, महलों में पली बन के जोगण चली, मीरा रानी दीवानी कहाने लगी. एम काठियावाड़ फे फाटती काठी कोમને ટાઢી બોળ કરી હાથમાં હરિ નામની માળા આપીને વશ કરી લીધા. 18 વર્ણમાં એના ગુણગાન ભક્તિ ધર્મ નિયમ ચાલ્યા. દંઢાવ્ય દેશમાં મેવું ગામના ભૂખણ ભાવસાર એમના સારા સત્સંગી ગણાતા. એમના પત્ની પણ ઘણા શ્રદ્ધાવાન હતા. એમને ત્યાં શ્રીજી મહારાજ અને સંતો અવારનવાર પધારતા, જમતા. શ્રીહરિની તેઓ ખૂબ સેવા કરતા હતા. ભૂખણ ભાવસાર હતા. ભાવસાર એટલે તે કપડા રંગવાનું કામ કરતા હોય ને. બહુ વર્ષો પછી ભૂખણભાઈને ત્યાં એક બાળકીનો જન્મ થયો, પણ એને હાથ પગના અવયવની ખોટ રહી ગયેલી. આવું રૂંઢ મૂંઢ બાળકીનું સ્વરૂપ જોઈ સત્સંગી ભૂષણભાઈ અને એના પત્ની ખૂબ દુઃખી થયા. એને ત્યાં એક જન્મ થયો ને, ફક્ત માંસનો લોચો, કોઈ અંગ નહીં, હાથ નહીં, પગ નહીં, ફક્ત માંસનો લોચો, પાછો શ્વાસ ચાલે. તે વિચાર કર્યો કે આને મારી કઈ રીતે નખાય? અત્યારે બહેનો કેવા નિષ્ઠુર થઈ ગયા. અત્યારે તો વિજ્ઞાન આગળ વધ્યું. માતાના ઉદરમાં દીકરો છે દીકરી છે એ ખ્યાલ આવે છે. તો અત્યારે દીકરી કોઈને નથી જોતી, દીકરો બધાને ગમે છે. તો દીકરી હોય તો ભ્રૂણ હત્યા, બોલો, અંદર ને અંદર કાપી નાખે, બાળકીને બહાર પણ ન આવવા દે. બોલો, આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને જે કાઠીઓ દરબારોમાં દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો એ માન બંધ કર્યો. ત્યાં પાછી ભ્રૂણ હત્યા શરૂ થઈ. એક જીવની હત્યા કરો ને જેટલું પાપ લાગે ને એટલું જ પાપ લાગે. ભગવાન દીકરો આપે તો ભલે, દીકરી આપે તો ભલે, બંનેને સમાન સમજો. પણ માણસને એમ છે કે દીકરો હોય તો આપણો વંશ ચાલે, દીકરો હોય તો મોટી ઉંમર થાય તો આપણને સાચવે, આપણી સેવા કરે, આપણા હાથ પગ દબાવે. સારા દીકરા હોય તો હાથ પગ દબાવે, નકર અત્યારના છોકરા ગળા દબાવે. પણ આજ પણ તમે સમાજમાં જુઓ, દીકરાનો જન્મ થાય ને તો માણસો પેંડા વેચે, અને દીકરીનો જન્મ થાય છે ને તો માણસો મોઢું બગાડે છે. માણસના મનમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે સેવા તો દીકરા જ કરે. પણ આજ મોટા ભાગે હું સમાજમાં જોઉં છું કે મા બાપની સેવા તો દીકરી જ કરે છે. અને તમે જોઈજો, તમે બીમાર પડશો ને તો બાજુમાં દીકરો રહેતો છે, એ બાપ પાસે નહીં પહોંચે ને એ પેલા દીકરીને સમાચાર મળશે ને તો દીકરી બાપની પાસે પહોંચી જાય છે. અને મા બાપને પણ દીકરી બહુ વાલી હોય, દીકરીને પણ મા બાપ બહુ વાલા હોય છે. એટલે તમે વિચાર કરો કે આપણા પૂર્વજોની કેવી સમજણ હતી. માણસનો લોચો છે તો
તો કે આને મારી પણ ન નખાય, અને હાવ રૂંઢ મૂંઢ, કઈ અંગ હતા નહીં. અને બરાબર સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધાર્યા. હૈયાથી ઊંડા નિશાસન નાખી કલ્પાંત કરતા શ્રી હરિનું સ્મરણ કરતા કહેવા લાગ્યા કે મહારાજ, આ બાળકીનું પોષણ અમે કેમ કરી શકશું? એના પંડપિંડની દશા જોઈ અંતર બળે છે. એવા કયા ભવના અમારા મેલા કઠણ કર્મ હશે કે અમારે ત્યાં આ જીવ બદલો લેવા આવ્યો? કંઈક કૃપા કરો, માર્ગ ચિંધાડો. જાણે કે ભૂષણભાઈના અંતરની મહારાજે પ્રાર્થના સાંભળી હોય એમ બીજે દિવસે શ્રી હરિ મેવું ગામ પધાર્યા. ભૂષણભાઈને ખબર પડતા મહારાજ પાસે આવી ધ્રુસકે રડી પડ્યા. હકીકત કહેતા કહ્યું, મહારાજ, અમને તો એ બાળકીની ચિંતા કોરે છે, અમારાથી જોયું જતું નથી, એમનો ઉછેર કેમ કરો? તમે દયા કરો. ભૂષણ ભગત, તમે ચિંતા છોડો. એ જીવાત્માને અમે સારી રીતે ઓળખીએ છીએ. એ અમારા દર્શન કરવા ઉતાવળા થઈને જન્મ ધરીને આવ્યા છે, એટલે એના હાથ પગનું શાન ભાન ભૂલી ગયા. ઘડેલા ઘાટની તેને સ્મૃતિ પણ ન રહી. હવે લાવો અમારી પાસે, એને અમે જોઈએ તો ખરા અને એની સ્મૃતિ તાજી કરાવીએ. ભૂષણભાઈ તરત 2 દિવસની બાળકીને શ્રી હરિની પાસે ખાટલીમાં ગોદડીને વીંટાળીને લાવ્યો. 2 દિવસની થઈ હતી છોકરી. મહારાજે બાળકી ઉપર બરાબર નજર માંડી. હા, બહુ ઉતાવળા થઈ ગયા તમે. પ્રગટ થવાનો સમય તો ઘણો હતો. અમે કંઈ તમને વિસરા નથી. રામા અવતારમાં સલ્યા બનીને સ્થિર થઈ પડેલા એ હજુ અંતરમાં ઢીમ થઈ ગયું છે કે શું? જુઓ તો ખરા, આ તમારું માનવ સ્વરૂપ અધૂરું રહ્યું. હવે એ અધૂરપ ટાળી લ્યો. કહીને મહારાજે એના પર હાથ ફેરવી છુપાવેલા અવયવ બહાર કાઢી અધૂરૂપ ટાળીને કહ્યું, આમ પથરા જેમ પેડા રહીને આ જગતમાં શું હેતુ સિદ્ધ કરશો? લ્યો, અમારા દર્શનની બહુ લગ્ની લાગીને એટલે અમે તમારી અધૂરપ ટાળીએ છીએ. એમ કહીને મહારાજાની સંપૂર્ણ કાયાનો ઘાટ તાળી દીધો. આમ મહારાજે ચીટકી ભરીને આમ ખેંચીને તો હાથ નીકળ્યા. મહારાજે પગ કાઢ્યા. આ રીતે બધા જ અંગો શરીરમાં બહાર કાઢ્યા ભગવાને. એ બધા માણસો આશ્ચર્ય પામી ગયા, જોઈ જ રહ્યા. મહારાજે ભૂષણભાઈને કહ્યું, ભૂષણ ભગત, તમારે ત્યાં આ તો સાક્ષાત સતી દેવી પધાર્યા છે. તમારા પુત્રી સારા સત્સંગી થશે અને એનું નામ જાનબાઈ પાડજો. લો, એ દીકરીનું નામ જાનબાઈ પાડજો. મહારાજના સ્વમુખે પુત્રીનું નામકરણ થતા એ નામ સાર્થક ગણી ભૂષણભાઈએ પુત્રીનું નામ જાનબાઈ રાખ્યું. જાનબાઈ મોટા થયા ને ત્યારે સારામાં સારા શ્રેષ્ઠ સત્સંગી બન્યા. શ્રી હરિ જ્યાં જ્યાં ઉત્સવ સમયા કરે ને ત્યાં અચૂક જાનબાઈ જતા અને સેવાની અંદર જોડાઈ જતા. શ્રી હરિ એક વખત સારંગપુરમાં સમયો કરેલો અને એ સમયમાં દંડાવ્ય દેશનો સંઘ લઈને જાનબાઈ પણ ગયેલા અને સાથે ઘીનો ઘડો લઈને ગયેલા. એ ઘી શ્રી હરિને અર્પણ કરતા શ્રી હરિ ખૂબ રાજી થયા. મેવું ગામની અંદર ભૂખણ ભાવસાર એમની દીકરી એટલે આ જાનબાઈ. જાનબાઈ કોણ હતા? તો આની અંદર એવું આવ્યું કે એ અહલ્યાજીનો અવતાર હતા. અહલ્યાજી શિલા બની ગયા હતા ને, ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો હતો ને, બોલો ઇન્દ્ર છે ને એ ધર્મમાંથી પાડવા માટે આવ્યો હતો. ગૌતમ ઋષિ સ્નાન કરવા માટે ગયેલા સવારનો સમય, તો ઓલો ચંદ્ર છે ને કુકડો બનેલો, ઇન્દ્રદે એનો સાથ લીધેલો. તે કુકડો બોલ્યો એટલે ઋષિને એમ થયું કે મોડું થઈ ગયું, 3 વાગી ગયેલા. તે એને તો સવારના 4 વાગ્યાનો સમય ગણીને નાહવા માટે ગયા. હવે આ બાજુ બરાબરનો મોકો જોયો. ઓલા અહલ્યાજી પથારીમાં બેઠા છે. એને એમ થયું કે પતિદેવ સ્નાન કરવા માટે ગયા, હું હમણાં થોડીક વારમાં સ્નાન કરવા માટે જાઉં.
ત્યાં ઓલો ઇન્દ્ર હતો ને એને એના પતિ ગૌતમ ઋષિનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં અહલ્યાજી બેઠા હતા ને ધીમે ધીમે આવ્યો. ઓલા વાત કરે છે કે તમે નાવા માટે જાઓ પતિદેવ, તો તમને કલાકનો સમય લાગે છે અને આ તરત પાછા કેમ આવ્યા? તો ઓલો ઇન્દ્ર છે ને એ બોલતો નથી. એને વિચાર કર્યો કે કદાચ બોલી જઈશ ને તો અહલ્યાજી સતી છે, મને ઓળખી દઈશ. તો એ તો અહલ્યાજી જ્યાં બેઠા છે ને ત્યાં બેઠો ને પછી આમાં હાથ લીધો. તો હાથમાં હાથ લીધો ને ત્યાં ખ્યાલ આવવા માંડ્યો કે માનો કે ન માનો, વેશ્ય મારા પતિનો પણ મારો પતિ ન હોય એવું મને લાગે છે. અને ઓલી બાજુ નાવા માટે ગયા ને તો આકાશ સામે જોયું ને તો પ્રકૃતિમાંથી અવાજ આવ્યો કે ગૌતમ, હજી તો રાતના 3 વાગ્યા છે. વિચાર કર્યો કે કાંઈક છળ કપટ થયું લાગે છે. અને એ તો હાથમાં કમંડું લઈને દોડતા દોડતા આવ્યા. ઓલો ઇન્દ્ર બાજુમાં બેઠો હતો ને એ વારંવાર દરવાજે નજર રાખે, કદાચ ગૌતમ ઋષિ આવી જાય છે ને તો બાજી બગડી જાય છે. ગૌતમ ઋષિ એટલે ભલે ભરેલી ગન કહેવાય, વારો ચડી જવાનો. તે વારંવાર દરવાજે જોયા કરે. એમાં બરોબર ઓલા ઋષિ આવ્યા. તે ગૌતમ ઋષિ દરવાજે આમ નજર કરે તો એની પત્નીની બાજુમાં મારા જેવો જ કોઈક બીજો ગૌતમ બેઠેલું જોયું. એટલે આ કોણ? ત્યાં ઇન્દ્રની નજર એના ઉપર ગઈ. વિચાર કર્યો કે હવે નીકળવું ક્યાંથી? અમે તો ગૌતમ ઋષિ ઉભા છે. પણ ઇન્દ્ર તો સમર્થ હતો ને, તે ઓલું પાણી જવાનો ખાડીયો હતો ને, બિલાડાનું સ્વરૂપ ધારણ કર્યું અને કે અહીંયાથી નીકળી જાવ. તે જેવું બિલાડાનું સ્વરૂપ લઈને નીકળવા માટે જાય ત્યાં તો ગૌતમ ઋષિ હાથમાં પાણી લઈને જે છાંટ્યું સંકલ્પ કર્યો કે જે હોય મૂળ વેશમાં આવી જાય ને તો પાણી પર છે ને અહીંયા બળીને ખાક થઈ જાય છે. હવે ઇન્દ્ર જાય ક્યાં? પોતાના મૂળ વેશમાં આવી ગયા ને હય ઋષિનું મગજ ગયો ને શ્રાપ દીધો. એક સ્ત્રી યોનિની અંદર આટલો બધો લુપ્ત બન્યો, જા તને શ્રાપ દઉં છું કે તારા શરીરની અંદર જેટલા રૂવાડા છે ને એટલા ભગ કહેતા કાણા થઈ જાય છે અને એમાંથી 5 ને પરુ નીકળ્યા કરશે ને કાયમને માટે તું દુઃખી રહીશ. પછી તો પગમાં પડ્યો ને માફી માંગી. પછી કે અનુગ્રહ કરતા કીધું કે રામ ભગવાનનો જયારે વરઘોડો નીકળે ને ત્યારે ભગવાનના દર્શન કરીશ ને ત્યારે તારે શ્રાપમાંથી મુક્તિ થશે. હજી એનો ક્રોધ ઉતરો નહોતો. ગૌતમ ઋષિ વિચાર કરે છે કે આમાં ઇન્દ્રનો માત્ર વાંક નથી, એની અંદર મારી પત્ની સામેલ થઈ હોય ને તો જ આ ઘટના ઘટી હોય. એ ક્રોધ ઉતરો નહોતો એટલે એની પત્નીને શ્રાપ દીધો કે તે પથ્થર જેવું કામ કર્યું, માટે પથ્થર બની જા. અને અહલ્યાજી પથ્થર બની ગયા. પછી તો રામ ભગવાન ત્યાંથી નીકળ્યા અને પછી ઉદ્ધાર કર્યો. તો એ જ અહલ્યાજી અહીંયા મેવું ગામની અંદર ભૂખણ ભાવસારને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો અને ભગવાને જેનું નામ પાડ્યું એ જાનબાઈ. વાલા ભક્તજનો, આ રીતે આપણે સુંદર બહેનોના ચરિત્રો દરરોજ સાંજે શ્રવણ કરી રહ્યા છીએ. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે પવિત્ર પૂનમનો દિવસ છે. આપણા મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ અને એમાં શ્રી રેવતી બળદેવજી મહારાજ અનેક ભક્તોના સંકલ્પો પૂરા કરી રહ્યા છે. તો કાલે વાલા ભક્તજનો અવશ્ય મંદિરે દેવોના દર્શન કરવા માટે આવજો. ઘણા બધા ભક્તજનો પૂનમના દિવસે દૂર દૂરથી માનતાઓ રાખેલા હોય, સંકલ્પો પૂરા થયા હોય એટલે દૂર દૂરથી ઘણા બધા ભક્તજનો પણ દર્શન કરવા આવતા હોય છે. તો નજીકમાં રહેતા હોય તો ખાસ અચૂક સમય કાઢી અને પૂનમના દિવસે દર્શન કરવા આવવું જોઈએ. તો કાલે બધા જ ભક્તજનો જે રીતે ટાઈમ મળે એ રીતે આખા દિવસમાં ચોક્કસ દર્શન કરવા માટે આવજો. એવી બધા હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સ્વયં મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રેવતી બળદેવજી મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવ